નમસ્કાર મિત્રો, આજે ગુજરાતનામામાં આપણે ઉત્તર ગુજરાતની વાત કરવાના છીએ. સૌરાષ્ટ્રની વાત તો આપણે કરતા જ હોઈએ છીએ અને સૌરાષ્ટ્રમાં ખોડલધામની વાત પણ હવે કરવાના છીએ ગુજરાતનામામાં. એટલે તમારે એની પ્રતીક્ષા તો કરવાની રહેશે, પણ આજે છે ને ઉત્તર ગુજરાતનામાની ચર્ચા કરવી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પંચાલ, આમ તો વતન એમનું વડગામ એટલે કે ઉત્તર ગુજરાત, નરેન્દ્ર મોદીનું વતન વડનગર એટલે કે ઉત્તર ગુજરાત, અમિત શાહનું વતન માણસા એટલે કે ઉત્તર ગુજરાત, આનંદીબેનનું વતન આમ તો સાસરી કડા એટલે કે ઉત્તર ગુજરાત અને વતન પણ વિજાપુર તાલુકામાં એટલે એ પણ ઉત્તર ગુજરાત, નીતિન પટેલનું વતન કડી એ પણ ઉત્તર ગુજરાત, શંકર ચૌધરીનું વતન એ વડનગર પણ એ પાટણ જિલ્લામાં, પણ બનાસકાંઠામાં હવે એમનો સિતારો ચમકે છે. વિપુલ ચૌધરી જે આમ તો હવે ભારતીય જનતા પાર્ટીમાં છે અને નથી એવી સ્થિતિમાં છે, એમની શું વલે થવાની છે? કદાચ એમને અપેક્ષા છે કે 2027ની ચૂંટણી આવતા એમને કંઈક હોદ્દો મળે અથવા તો ટિકિટની અપેક્ષા હોય. ભારતીય જનતા બધા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા આટલા બધા જિલ્લાઓ મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વાવ, થરાદ, 6 જિલ્લા, આ 6 જિલ્લાઓની અંદર જે બહુ જ પોતાને પ્રભાવી સમાજ ગણે અને જે પ્રભાવી હોવાનો દાવો કરતા હતા એવા વિપુલ ચૌધરી અર્બુદા સેના લઈને આગળ વધ્યા હતા અને કોંગ્રેસીઓ એમના મંચ ઉપર ઠેકડા મારતા હતા. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં એમને એમ હતું કે અર્બુદા સેના કોંગ્રેસને લાભ ખટાવશે, પરંતુ અમે બહુ પહેલાથી કહેતા હતા કે ભાઈ શ્રી વિપુલ ચૌધરી જેલમાંથી છૂટવા માટે અર્બુદા સેનાનો ભારતીય જનતા પાર્ટી સાથે એનું સંધાન રાખશે અને સોદો કરશે, અને એ સોદો થઈ ગયો. મને લાગે છે કે અર્બુદા સેનાના અથવા તો આંજણા પટેલ ચૌધરી સમાજના લોકોને કેટલીક અમારી વાતો ન ગમે એવું પણ બને. હરિભાઈ ચૌધરી આમ તો આ સમાજના માણસાના બહુ જ જાણીતા નેતા, ગાંધીનગર જિલ્લા પંચાયતના પણ એ પ્રમુખ બનેલા, શંકરસિંહ બાપુની સાથે એ જાણે સરકાર હલાવતા હતા. ઓબીસીમાં આંજણા પટેલોને દાખલ કરાવવામાં પણ સોનિયા ગાંધી અને અહેમદ પટેલની સાથે અને બાકીના કોંગ્રેસના નેતાઓ, કારણ કે કોંગ્રેસમાં જ હતા એટલે કોંગ્રેસમાં હતા ત્યાં સુધી એમના કામ થતા હતા. હવે ભારતીય જનતા પાર્ટીમાં દીકરાનું ભવિષ્ય જોડવા માટે શંકરસિંહ વાઘેલાને રવાડે ચડીને અમિત ચૌધરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા કહ્યું તો એમને તો ધારાસભ્ય તરીકે હારી ગયા અને માણસાની બેઠક કાયમ માટે ગુમાવી દીધી. અમને હાર જીતની બહુ ચિંતા નથી, પણ અમારે છે ને ખેરાલુમાં રમીલા દેસાઈ ધારાસભ્ય પણ રહ્યા, ક્યારેક તો મોદી સાથેના એમના સંબંધો બહુ જ જાણીતા હતા એમ કહેવાય. એવું માનતા હતા કે મોદી એમના કયામાં હોય, પરંતુ મોદી એમ જેમ માખી દૂધમાંથી માખી કાઢીને ફેંકી દે એમ રમીલાબેનને ફેંકી દીધેલા અને પાછા એ કોંગ્રેસમાં આંટો મારી આવ્યા, વળી પાછા છે ને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. અમે કેમ આજે એમને યાદ કરીએ છીએ, અમિતભાઈ ચૌધરીને અને રમીલા ચૌધરીને, રમીલા દેસાઈને? એટલા માટે કે ઉત્તર ગુજરાતના પ્રદેશ પ્રમુખ, ઉત્તર ગુજરાતના મહત્વના સમાજ કહી શકાય એવા આંજણા પટેલ ચૌધરી સમાજના
નેતાઓને ખાડે નાખી રહ્યા છે એ વાતની પ્રતીતિ એમણે જાહેર કરેલા હોદ્દેદારો અને એમણે જાહેર કરેલી કારોબારીમાં બહુ સ્પષ્ટપણે જોવા મળે છે. શંકર ચૌધરીને મિનિસ્ટર તો ન બનાવ્યા, પરંતુ એમને ડેરીના ચેરમેન તરીકેનો મેન્ડેટ તો ચાલુ રાખ્યો. બનાસકાંઠામાં, પાટણ જિલ્લામાં, વાવથરા જિલ્લામાં શંકર ચૌધરી કહે સો હોય એવી સ્થિતિ છે. વિધાનસભામાં અધ્યક્ષ પદ આપ્યું અને ડેરીનું ચેરમેન પદ આપ્યું એટલે ભયો લોકોનું કામ કેટલું થાય છે એ આખી જુદી વાત છે. પણ જ્યારે અમે કારોબારીની વાત જોઈ અથવા તો હોદ્દેદારો જોયા ત્યારે અમારા વડનગર વાળા નરેન્દ્ર દામોદરદાસ મોદી હંમેશા છે ને પરિવારવાદની વાતો કરે છે. પણ એ પરિવારવાદ માત્ર છે ને નહેરુ ગાંધી ખાનદાનને જ લાગુ પડે છે એવું અમે હંમેશા કહીએ છીએ. અને એવું જ એમની આ નવી કારોબારી અને નવી એમની આમંત્રિતો અને બધા જે એનો આખું લિસ્ટ વિપુલ પ્રમાણમાં જે લિસ્ટ જોયું આજી માજીનું પણ, એમાં આ ચૌધરી સમાજનું નામું નંખાઈ ગયું છે એ બાબત બહુ સ્પષ્ટપણે જોવા મળે છે. એમાં બે નામો આવ્યા, માત્ર બે નામો, અને એ બંને નામો પણ પરિવારવાદને કારણે જ આવ્યા. પરિવારવાદ ને કારણે કયા નામો આવ્યા? હરજીવન પટેલ, કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી હતા એ તમે જાણો છો. સંઘનિષ્ઠ હરજીવનભાઈ અત્યારે જ્યારે આમ તો અમને વારંવાર ફોન કરતા હતા, ખાનગીમાં વાતો કરતા હતા, ઘણી બધી વાતો કરતા હતા, પરંતુ આજકાલ છે ને બીમાર ચાલી રહ્યા છે અને આરામ ફરમાવે છે એવું એમના સુપુત્ર કહેતા હોય છે. અને એમનામાં પેલો વિવેક જે પાછો ફોન કરવાનો હતો એ વિવેક હવે છે ને ગુમાવી બેઠા છે. એમણે એકવાર અમને કહેલું કે નરેન્દ્રભાઈને મળવા ગયો હતો દિલ્હી, અને સાથે મારી દીકરી પ્રીતિને પણ લેતો ગયો હતો, કે હું 75 વટાવી ગયો છું એટલે મને તમે વિધાનસભાની ટિકિટ ના આપો તો કઈ નહીં, પણ પ્રીતિને વિધાનસભાની ટિકિટ આપો. પ્રીતિને વિધાનસભાની ટિકિટ ના આપી, હરજીવનભાઈને પણ ના આપી. પણ આ વખતે પ્રીતિને માત્ર કહું છું મંત્રી બનાવવામાં આવી, પ્રદેશ મંત્રી, એટલે કે દોડાવવાનું કામ કરવાનું. એમની કામગીરી શું એ તો હવે, કારણ કે મહામંત્રીઓને ઝોન વેચી લેવામાં આવ્યા હોય, પણ મંત્રીઓની પાસે શું હોય છે? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે ને આમ ફાકા ફોજદારી બહુ કરતા હોય છે, દાદાગીરી પણ ઘણી બધી કરતા હોય છે, પણ એમનું કેટલું ચાલે છે પાર્ટીમાં એ આને કારણે આપણને બહુ સ્પષ્ટ થઈ જાય છે. અને હરજીવનભાઈનું તો ચાલતું નથી, પણ પ્રીતિબેન હવે કેટલું એમનું પાર્ટીમાં ચાલશે એ મને ખ્યાલ નથી, પણ એમને છે ને પ્રદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે જગદીશ પંચાલની મિનિસ્ટ્રીમાં. મિનિસ્ટ્રી હું એટલા માટે કહું છું કે પ્રદેશ ભાજપનું જે માળખું છે એ મંત્રી પદ કરતા જરાય ઓછું નથી એવું અમે માનીએ છીએ. પણ આજકાલ તો આયાતી જે કોંગ્રેસીઓ છે એ મંત્રી થઈ જાય છે, અને જૂના જે જનસંઘીઓ કે જૂના સંઘીઓ જે છે એ પેલા કામો કરવા માટે, પાર્ટીના કામો કરવા માટે એમને છે ને દાડિયા મજૂરની જેમ રાખવામાં આવે છે. એ આપણને બહુ સ્પષ્ટપણે જોવા મળે છે. પ્રીતિબેન, શ્રીમતી પ્રીતિબેન હરજીવનભાઈ પટેલ, આમ તો હરજીવનભાઈના દીકરી છે, પણ એમનું નામ એ રીતે એમાં હોદ્દેદારોમાં નામે જ કર્યું છે. કારોબારીનું લિસ્ટ જોયું તો એની અંદર પણ એક ફલજીભાઈ ચૌધરીનું નામ આવ્યું. મને અર્બુદા સેનાના એક હોદ્દેદારે બહુ સ્પષ્ટપણે કહ્યું કે એકવાર છે ને 12 ફલજીભાઈ ચૌધરીઓના એક સાથે ફોટા છપાયેલા મેં જોયા હતા. એટલે ફલજીભાઈ કોમન નામ હોય છે. હું ઘણી વખતે કહું છું ખેરાળુમાં તમે હરી કે હરિભાઈ એવું આમ બૂમ મારો તો 4-5 જણા પાછળ જુએ, કારણ કે અમુક નામો કોમન હોય છે. પણ ફલજીભાઈ ચૌધરી, અમને એમ હતું કે પેલા ખેતી બેંકમાં હતા એ ફલજીભાઈ ચૌધરી છે કે શું,
પછી ખબર પડી કે ના, આ તો યશવંત ચૌધરી જે RSS ના અધિકારી છે, એ યશવંત ચૌધરીના નાના ભાઈ છે. અને યશવંતભાઈની સાથે મારી વાત થઈ. આમ તો વડગામ તાલુકાના જ છે યશવંતભાઈ ચૌધરી, સુરતમાં રહે. ઇવન ફલજીભાઈ પણ સુરતમાં રહીને હવે તો જો કે વડગામ આવીને પાર્ટીનું કામ કરી રહ્યા છે. કદાચ એમનો હેતુ બહુ સ્પષ્ટ છે, જિગ્નેશ મેવાણીને કોઈ પણ ભોગે હરાવવા વડગામમાંથી. વડગામ એ અનામત બેઠક છે અને સંઘ અને ભારતીય જનતા પાર્ટીના મહારથીઓ પહેલી વખત પણ જિગ્નેશને હરાવવા માટે ધામા નાખીને પડ્યા હતા. અમિત શાહ સહિતના સંઘના અધિકારીઓ પણ ત્યાં ધામા નાખીને પડ્યા હતા, પરંતુ જિગ્નેશ હાર્યો નહોતો. બીજી વખતે પણ જિગ્નેશને હરાવવો હતો, પણ હવે ત્રીજી વખત તો જિગ્નેશને હરાવવો જ છે એવા સંકલ્પ સાથે ફલજીભાઈને આ વખતે કારોબારીમાં લીધા હોય. કારોબારીમાં લીધા એટલે કઈ બહુ વજૂદ વગરની વાત છે, પરંતુ કોંગ્રેસમાંથી આવેલા કે કોંગ્રેસમાં આટો મારી આવેલા, એટલે કે કોંગ્રેસમાંથી આવેલા અમિત ચૌધરી કે કોંગ્રેસમાં આટો મારી આવેલા રમીલા દેસાઈ, એમની અહીંયા છે ને કોઈ ગણના આ વખતે પ્રદેશના હોદ્દેદારોમાં કરવામાં આવી નથી. હરિભાઈ બિચારા બહુ મથ્યા, અમિત શાહની પાછળ સતત, આમ તો મારે શબ્દ પ્રયોગ ન કરવો જોઈએ, પણ લૂણ ખખડાવવાનું કામ એ કરતા હોય છે. હરિભાઈના પુત્ર કાયમ એમના કાર્યક્રમોમાં હાજર હોય છે અને કમલમ ઉપર પણ એ હાજર હોય છે, પરંતુ એમને ન તો ધારાસભ્ય તરીકેની કોઈ ટિકિટ આપવામાં આવી, અને હવે તો માણસાની ટિકિટ ગઈ એટલે ગઈ. એ પાછી છે ને અમિતભાઈને પાછી મળવાની નથી, એ લગભગ નક્કી થઈ ગયું છે. એટલે અમે કોઈકની સાથે વાત કરતા હતા તો કે કદાચ એમને છે ને ક્યાંક મોરચાની અંદર, યુવા મોરચામાં, આમ તો એમની ઉંમર ઘણી બધી થઈ ગઈ છે, પણ ભારતીય જનતા પાર્ટીમાં નિયમોની કોઈ ગણના હોતી નથી, એટલે 50 વર્ષનાને પણ યુવા મોરચાની અંદર મંત્રી કે ઉપપ્રમુખ કે એવું આપી શકે. એ સિવાય બહુ ઝાઝી વજૂદ આટલા પ્રભાવી સમાજના કોઈને મળી હોય એવું અમને લાગતું નથી. ડેરીઓમાં જે ગોઠવાયા છે, ધારો કે શંકર ચૌધરી, તો એમને બનાસ ડેરીના ચેરમેન તરીકેનો મેન્ડેટ મળ્યો છે અને બનાસકાંઠામાં એમની તૂતી બોલે છે, એ એટલી જ હકીકત છે. આમ તો એ પાટણ જિલ્લાના છે, વડનગરના છે. વડનગર એટલે નરેન્દ્ર મોદીના વડનગરના નહીં, પણ ત્યાંના રાધનપુરના વડનગરના છે. અમારા સન્મિત્ર છે અને વિઝનરી છે, એટલું તો કહેવું પડે. અને એ વિધાનસભાના અધ્યક્ષ છે, એટલે કે હું હંમેશા કહું છું કે હેડમાસ્ટરની ભૂમિકામાં છે. મંત્રી હોય તો કઈ કામો થાય, આમ એમનાથી કેટલા કામો થતા હશે મને ખબર નથી, પણ ડેરીમાં એ સારું કામ કરે છે. ડેરીના વિકાસમાં એમણે સારું કામ કર્યું છે એવું કહેવાય છે, અને ડેરીમાં સંપૂર્ણપણે એમની પેનલ જ સત્તામાં છે. એ જ રીતે દૂધસાગરમાં અશોક ચૌધરી, એમને મેન્ડેટ મળ્યો છે, એટલે કે ત્યાં પણ છે ને કોઈ અમિત ચૌધરી એ માત્ર છે ને ચરાડાના પ્રતિનિધિ તરીકે, ડિરેક્ટર તરીકે બેસતા હશે, બાકી છે ને એમની કોઈ જાજી વજૂદ છે નહીં. અને હરિભાઈએ ચરાડામાંથી વિપુલ ચૌધરીને હરાવવાનું કામ કરેલું, એનો સરપાવ એ અમિતભાઈને ડિરેક્ટર તરીકે ત્યાં આગળ મુકાય, ડેરીના ડિરેક્ટર તરીકે સંતોષ માની લે એવું અમે માનીએ. વિપુલભાઈનું શું થશે ખબર નથી. વિપુલભાઈ પોતાને બહુ જ સિનિયર, ભારતીય જનતા પાર્ટીના બહુ સિનિયર નેતા માને છે, પરંતુ એમની વજૂદ કેટલી પાર્ટીમાં છે તમે જાણો છો, કારણ કે એમની સામે તો ફોજદારી ખટલાઓ છે, અદાલતોના ચક્કર કાપે છે, જેલની સજા થાય છે, પાછો સ્ટે મેળવે છે, અને દૂધસાગર ડેરીની ચૂંટણી પણ એ લડી ન શકે એવા સંજોગો એમના માટે નિર્માણ થાય છે. એટલે એમને આશા હજુ બંધાયેલી છે કે 2027 સુધીમાં એમનો ઉપયોગ થશે. થાય છે કે નહીં એ ખબર નથી. બનાસ ડેરીમાં તો શંકર ચૌધરી નો જ ડંકો વાગે છે. દૂધસાગર ડેરીમાં અશોક ચૌધરી અને ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગે છે. સાબર ડેરીમાં કોનો ડંકો વાગે છે તો પેલા તમને ખ્યાલ છે, પેલા
કોઈ મારવાડીની વાતો બહુ ચર્ચામાં રહે છે કે ત્યાંનો વહીવટ તો એ જ ચલાવે છે, પણ આપણે માની લઈએ કે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રહેલા દયાભાઈ પટેલના પુત્ર ઋતુરાજ પટેલ એમને સાબર ડેરીના વાઇસ ચેરમેન તરીકેનું સ્થાન મળ્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાં છે. પિતા કોંગ્રેસમાં હોય અને પુત્ર ભારતીય જનતા પાર્ટીમાં હોય. મને લાગે દયાભાઈ પણ કદાચ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હોય તો મને બહુ આશ્ચર્ય. છેલ્લા ઘણા વખતથી એમની સાથે વાત નથી થઈ, પણ એમના ભાઈ છે ને શંકર ચૌધરીના પીએ તરીકે કામ કરતા હોય એવું લાગે છે રિટાયરમેન્ટ પછી. અને પેલા જે સાબરકાંઠાના જે ભાઈની હત્યા કરવામાં આવી હતી પ્રાંત અધિકારીની, એના સંદર્ભમાં એમને બહુ આશા હતી. અમને આશા બંધાવતા હતા કે એની તપાસ થશે, પણ એનું શું થયું એ હજુ સુધી એમણે અમને જણાવ્યું નથી અને કશું થયું એ નથી. માત્ર એ પરિવારને ટાઢા ગયણા વાયા છે એવું લાગે છે. ખેતી બેંકમાં ક્યારેક ઉત્તર ગુજરાતના આંજણા ચૌધરી સમાજ નો ડંકો વાગતો હતો. હવે તો મને લાગે છે કોટેચા ત્યાં ચેરમેન છે. ફલજીભાઈ જી પટેલ એટલે કે ચૌધરી એ છે ને ત્યાં વાઇસ ચેરમેન હતા, પણ હવે નથી. એ માત્ર ડિરેક્ટર છે. એમ તો વીરજીભાઈ ઠુમ્મર કોંગ્રેસના જે સંસદ સભ્ય અને ધારાસભ્ય હતા એ પણ ત્યાં છે. જેઠા ભરવાડ હમણાં સુધી ડેપ્યુટી સ્પીકર હતા, એ પણ ત્યાં ડિરેક્ટર છે. રામજીભાઈ ચૌધરી એ પણ ડિરેક્ટર છે. પણ મારે જે કહેવું હતું એ એટલું જ છે આજે ગુજરાતના મામા કે આ 6 જિલ્લાઓની અંદર જે સમાજનું વર્ચસ્વ કહી શકાય અથવા તો એનો ડંકો વાગે છે, એ સમાજ કેટલો હોશિયારો છે કે એને છે ને સ્તુતિ તો મોદી શાહની કરવી પડે છે, એમની લૂણ ખખડાવવી પડે છે, પરંતુ હોદ્દાઓ આપવાના હોય, મંત્રી પદ આપવાના હોય, ધારાસભ્ય તરીકેની ટિકિટ આપવાની હોય. મેં તો એમ કહ્યું કે શંકરભાઈ ચૌધરીને અધ્યક્ષ વિધાનસભાના બનાવ્યા હોય તો સરદાર ચૌધરીને મિનિસ્ટર બનાવવા જોઈએ, કારણ કે આ સમાજનો એક મિનિસ્ટર એ કાયમ રહ્યો છે. માત્ર છેલ્લા કેટલાક વખતથી જ એનો મિનિસ્ટર એનું જેને નામું નખાઈ ગયું છે. અને શંકરભાઈ ચૌધરી એ વિધાનસભાના અધ્યક્ષ તરીકે સંતોષ માનવો પડે છે. પણ શંકરભાઈ ચૌધરી એ આ વખતે જયારે વિસ્તરણ થયું અથવા સરકારમાં પલટો આવ્યો ત્યારે એમના નજીકના સૂત્રો એમ કે છે કે એમણે ના પાડી હતી, કારણ કે 2 વર્ષ માટે એમ કે શું મિનિસ્ટર થવું અને હર્ષ સંઘવીના હાથ નીચે કામ કરવું એટલે કેટલા જુનિયર થઈ જવું. કારણ કે શંકર ચૌધરી પણ ઘણા સિનિયર છે, જેમ વિપુલભાઈ પોતાને સિનિયર ગણાવે છે. કારણ કે એકવાર પાર્ટીમાંથી ગયા પછી પોતે સિનિયરિટી ગુમાવી દે છે. એ વાત એ આ નેતાઓએ સમજી લેવી જોઈએ. અને એટલા માટે અમિત ચૌધરી હોય કે રમીલા દેસાઈ હોય કે પછી સમાજના બીજા નેતાઓ હોય, એ બધા નેતાઓને અવગણવામાં આવી રહ્યા છે એ એટલી જ હકીકત છે. અને છતાંય એમણે ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર કરવો પડે એવી એમની મજબૂરી છે. વિપુલ ચૌધરીની પણ મજબૂરી છે, અમિત ચૌધરીની પણ મજબૂરી છે, બધાની આ મજબૂરી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં રહેવું અને કંઈક લાભ મળે એને માટેની કોશિશ કરવી એટલે બિચારા બાપડા થઈને, કારણ કે આ સમાજ છે ને એ એક તેજસ્વી સમાજ તરીકે, સોમાની સમાજ તરીકે એનો ડંકો વાગતો હતો, અત્યારે ઓશિયાળો સમાજ બની ગયો છે. એટલી જ વાત આજે આ ગુજરાતના મામા અમારે કરવી હતી. આજે આટલી વાત. ફરી મળીશું ગુજરાતના મામા સમયાંતરે. અને મેં કહ્યું એમ કે ખોડલધામ એની પણ વાત આપણે ગુજરાતના મામા કરવાના જ છીએ. આજે આટલી વાત. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. ઘણાને ન ગમ્યો હોય અને ચચર્યું હોય તો પણ સાચી વાત છે કે નહીં એ એમના અંતરાત્માને પૂછી લેવું જોઈએ, એવું અમે આ તબક્કે કહેવા માંગીએ છીએ. બાકી અમારો કોઈ આમાં સ્વાર્થ છે નહીં. નમસ્કાર.